જ્યાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે, જ્યાં નિર્મળ જળ વહે છે, જ્યાં વન્ય પ્રાણીઓનો વસવાટ છે, એવા ઐતિહાસિક, આધ્યાત્મિક અને જૈવિક રીતે અમૂલ્ય ગિરનારની પરિક્રમા દરમિયાન 15 ટન કરતા વધુ પ્લાસ્ટિકનો કચરો આ પવિત્ર જગ્યામાં ફેલાય છે. ભગવાનના ઘરમાં આવો કચરો કરવો કેટલો યોગ્ય છે? શું આવી પરિક્રમા કરવાથી પુણ્ય મળશે? આવો આપણી નૈતિક ફરજ નિભાવીએ અને કચરો ન ફેલાવીએ, કચરા પેટીનો ઉપયોગ કરીએ. પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા કરીએ. આપણો વારસો, આપણી સંસ્કૃતિ આપણે સાચવીએ.